છે કોઈ રાજમાં? ના ના, ગુજરીમ કપડા લેવા ગયા. એલા રાજમાં કોઈ હાજર છે કે નહીં? હા જો રાંદલમાંનો દીધેલો. કેમેલા રાંદલમાંનો બધા માતાજીના દીધેલા હોય. એવું કોણે કીધું? હું કહું છું. આ જો સંતોષીમાંનો દીધેલો. છે તો માતાજીનો. હા, બધા અલગ અલગ માનતાના છે. છે તો માતાજીના દીધેલા. હા, બધા માતાજીના દીધેલા. તમે કોણ આયા? અમે સલમાન ખાનના આડુભાઈ. મોઢું એવું નથી લાગતું. અરે જોતા નથી, સસમાં આમથા રાખી. એમાં શું ખબર પડે? બધા એનું હોય. હા, ત્યાંમાં જોતા ખબર ન પડે કોણ શું એમ. શું ખબર પડે? શું ખબર પડે? જોતા ખબર ન પડી જાય અમે કોણ છીએ. તમે કાળું દબડક પહેર્યું, આમાં કેમ ખબર પડે? કાળા કઈ અમથા નથી પહેર્યા. કામ એવા જ છે. કામે એવા છે એટલે તો ખબર જ હોય, મોટા જોઈને ખબર પડી જાય. હા એમ, અમે છીએ અહીં રાજાના પ્રધાન. ગુરખો છો એમ કે નહીં? ગુંદર ગુરખો શું છે પણ બુસિંગ પ્રધાન 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 છે એમને? એમ વાત કરો ને ભૂંડા, એ તો બધો કારોબાર તમારી માથે. બધોય કારભાર મારી માથે. બધું આવી જાય એમાં. બધુંય વિમલના ઠેલાય મારી માથે. તો પ્રધાનજી. હા બાપુ. હા દાદા. બાપુ માં છે, દાદા અહીંયા છે. હવે કેસેટ ઊંધી ન ફરે. ના ના સડી. સાંભળો પ્રધાનજી, આવું એક ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે? એ નથી ખબર. કેમ? નથી ખબર તો નથી ખબર. નવી ભરતીમાં નવી ભરતી 3 દી થયા. 3 દી ક્યાં? કઈ વાંધો નહીં, કોને ખબર હોય? હે? તમને નો ખબર હોય તો કોને ખબર હોય? શું હે? બાપુને ખબર હોય તો પૂછી આવો. હા તો તમે ઉભા રહો, હું પૂછતો હું. કઈ વાંધો નહીં. કેમ કે મારા બાપુ ઘરની અંદરમાં હુતા હોય અત્યારે. હા, તો જગાડો. જગાડીને કહી દઉં. કેમ જાગશે? હાલડું ગાય એટલે જાગી જાય. તો ગાય નાખો. ઉરાવાનું જગાડવાનું બે અલગ અલગ આવે. તમને મજા આવે, ગાય નાખો. હા કઈ વાંધો નહીં, આગા વયા જાવ. એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા. એ બાપુ પૂછું તમને કેવી આવી? પ્રધાનજી ઉતાર નો જગાડાય. બોલો પ્રધાનજી. કહું છું, બોલો પ્રધાનજી. હા, ઓનલાઈન થઈ ગયા. આ કયું નગર છે ને તમારું શું નામ છે? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી હોય અને રાજા પટિયાર રાજ કરે છે. પટિયાર રાજ કરે, રાજા પટિયાર રાજ કરે, રાજા પટિયાર રાજ કરે. એ ઈકો ઓસો ગુઈડ હોહરું જાય ડોહું. પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે છે. જરા જરા એમ નહીં તો પૂછવા ગયો ને, અવાજ છે ના આવતા હતા. હે? તને ત્યાં પૂછવા મોકલો, એમાં અવાજ છે ના આવતા હતા એમ કહું. અવાજ નો આવે? કા? બાપુ મને બોનસ દેતા હતા. તો દિવાળી તો છે નહીં. મને ગમે ત્યારે આપે. એવું છે? હા અષાઢી બીજ આપી દીધી. હા હા, આપી દી મને ગમે ત્યારે. હે શું કીધું બાપુ? બાપુએ કીધું પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. એ બાપુને કહી દ્યો, હું દાદા મળવા માંગે છે. દાદા તારા ઘર નો ને કે ઢીકા ફીકનું નાખોડું તોડી નાખી. કાયલા કાયલા એટલા રાજમાં અમે ત્રણ જ દાદા છે. તને કોણ? એક હનુમાન બાપા, એ તો બધાય ના હોય. બીજા જો અમે બેઠા કોણ? દાઢી વાળા હાજરા ઈ કઈક લાગે દાદા જેવા. ત્રીજું કોણ? ને ત્રીજા આપણે. તું. આ હું આખું ગામ એને ગોતે. આમાં પૂછતો કોને દાદા જેવો લાગસ? કા દાદા થવું જ કરવું શું પડે? તને નહીં ખબર હોય શું કરવું પડે? 302 કાપી હમણાં જ કાપીને આવ્યો. ઉડાડ્યું તું કઈ રસ્તો? આવ્યા તો એક કૂતરું નું ઉડાડ્યું બાપુ આપણે રસ્તામાં. કી કી મેં કીધું બાપુ હેઠે તો જો કૂતરું છે. તો તમારા તે ઈ જ થાય. કેમ હું બીજું ન થાય એમ? બીજું નો થાય ને. તું ક્યાં દાદા સમજસ? ક્યાં દાદા સમજસ? તમે સવો ગયા દાદા? અમે ગોર દાદા છે. અરે અરે હા, ગોરાણી એના માના જ હોય ને. ગોરાણી છે હોય જ ને. તો છોકરા એ છે. છોકરાય છે. કેટલાક છે? એક હોય. કેટલા હોય? એક જ છે. હશે ને કમા ઘોડે લોટકો વંદે મોતરમ ભારત માતા કી જય. સમજી ગયો ને ક્યાં દાદા છે? કઈ વાંધો નહીં, હારું હારું. જાઓ બાપુને કહી દો. બાપુને કહી દો દાદા મળવા માંગે છે એમ. દાદા મરવા માંગે એમ? એટલે મરવા નહીં, મળવા, વાતચીત કરવા, મુલાકાત કરવા આવ્યો. જા મુલાકાત. હા. વાંધો નહીં, પૂછતા હું. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા. અરે બોલો પ્રધાનજી. આપણા રાજમાં કોક દાદા આવ્યા. ગોર દાદા હો. અંદર આવવાની રજા માંગે, તમે કહેતા તો લેતો આવું. અરે પ્રધાનજી, જો બુદ્ધ રાજ ના હોય તો રાજ ખુશી લેવો, અને જો રખડતા હોય ચપડ ચીક દઈને ત્યાંથી જ રવાના કરો. ભૂદેવના પગલા પાવન હોય તો જ રાજમાં લઈ આવજો. દાદા તારા પગની ઝેરોક્ષ દેતો. શું કીધું? પગની ઝેરોક્ષ દે. કા
બાપુને દેવાની છે. બાપુએ કીધું તારા પગલા પાવન છે કે એટલા ભૂદેવના પગલા પાવન જ હોય. એવું કોણે કીધું? હું કઉ છું. આમ કરો તો જોવું મારે. અમારા બાપુના પગલા પાવન છે, તમારા છે? એના કાયમી પાવન જ હોય. એ તો એમ જ હોય. ભૂદેવના પગલા પાવન જ હોય. જાઓ. રાજના શું રાજના તાજે તાજા તાજે તાજા. આ તો આવતા રહ્યો. બાપુ દાદા દાદા બાપુ મળી લો, બાતતા નહીં. જય માતાજી મહારાજ. હર જય માતાજી ભૂદેવ. હર ભૂદેવ, આવતા પહેલા તો મને જણાવો કે ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અને મારા દરબારમાં આવવાનું કારણ શું છે? મહારાજ. પોલીસ વાળા નથી પૂછતા. પૂછો પૂછો મારા બાપુને શું જાય? આ ઘરે બેહવા દે. આવવાની વાત કરતા હોય તો મહારાજ છેક પકડતી આવું છું. રાજા અજમલનો રાજગુરુ છું ને બેનબા સગુણાના લીલુડા નારિયેલ લઈને આપની નગરી સુધી આવ્યો છું મહારાજ. હર ભૂદેવ. અરે ભૂદેવ, તમે બાણ તો નથી ભૂલા ને? તમને ખબર નહીં હોય મારે ને રાજા અજમલને આજ 20 વર્ષના વેર આવે છે. એટલું જ નહીં 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી, આ ભૂદેવને રાતની બાણે કાઢો. જાઓ. અરે જાઓ. તમે આમ જાઓ જાઓ. અલે ઉપડે અલે છેટો રેજો આમ. ઉયો જાય. અલે આમ આખું રાયડું છે ને નાખો. એટલે અમારું છે હવે ભલે તારું રહ્યું હવે કોનો મારતો. ધક્કો ન મારતો એમ કે ઈ નથી જવું. હર પ્રધાનજી, ભૂદેવને રાજની બાણે કાઢો. જાઓ. ભાઈ નથી જતા. ઉયો જાય. જવા દે. અહીંયા જો પૂજા નીકળ. આઈને તું ઊભું. અહીંયા જો ભૂ. આ બહાર જઈને ઊભું. અહીંયા જ. આને આઈને ઊભું. હું કરું? મારે આઈને ઊભું જાઓ. મારે આઈને ઊભું જાઓ. મને મારી કેસી ઠેડાઈ જાય. ઉયો જાને નથી ઊભું. લાપણામ જાની. એ બાપા આને રૂપિયોની લાખો ક્યાંથી આવ્યો તું? હે? બાપુને પૂછીએ જા. આમ ભયો જા અંદર. બાપુ તમારું મોટું છે મને બીક લાગે મારી માના. તલવાર નહીં હો બાપુ. આમ જો એની આપણે બોલી નથી. પેલા કહી દો. આમાં બોલીનું ન હોય. આમાં ગમે ત્યારે ગમે ઈ થઈ જાય. ભયો જાય દાદા. બટ રાયડું નાખમાં તારા ફાયદાની વાત કરું. મારા ફાયદાની વાત. હોવ બોલો બોલો. આપણું કામ પતાવી દે. તારું કામ પતી જાય. તારું થઈ ગયું કે બાકી છે? કેનું? તારું. મારું? એટલે હું વાત કરો. આ બાજુ વહી આવો, બાપુ સાંભળી જાય. એને ખબર નથી મારું થઈ ગયું ઈ. એટલા એની નીચે નોકરી કરે છે ને ખબર નથી. બાપુને થોડી ખબર હોય. તો લગ્નમાં નતો બોલાવ્યા કોને? બાપુને. ન બોલાવાય. કા ડોલ ડોલ તો લાડવા ખાઈ જાય. કેમ બોલાવાય? એલા ઈ તો હારું ને. હવે તો લખાવશે પૈસા. હું લખાવે કા આશીર્વાદ દઈને જાય. આપા હું તમારું નથી કેતો. તમારું નથી કેતો. આ દીધો તો પગાર. હા બટ હા, થઈ ગયું એમ ને? થઈ ગયું હો. તો બૈરું હોય છે ને. થઈ ગયા હોય લગન તો હું બૈરું ન હોય. વાતું કેવી કરે કે ગધી છે. હારે પેરા ફીરું. તો છોકરા છે નહીં? ગાંડો લાગે દાદા તું તે. છોકરા ન હોય? છે. હા, કેટલાક છે? અમારા ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 6 દીકરીઓ ને 6 છોકરા. ઈ રૂડા રૂપાડા હો આના જેવા. બધા સેલિબ્રિટી છે ને? બધા ઉસી ક્વોલિટીના. ઉસી ક્વોલિટી સેલી ક્વોલિટી નહીં નહીં ઉસી ક્વોલિટી. અને એમાં 2-3 તો બાલ મંદિરમાં છે. બધાય બાલ મંદિરમાં. એક ઘરે છે કોઈ? હા છે ને. કયો? છેલ્લી ક્વોલિટીનો. ઈ ઘોડિયામાં પીડો પીડો એમ કર્યા કરે. કઈ વાંધો નહીં. વાત જવા દો પ્રધાનજી. કેમ? મને ખબર ન હોય બાપુની કઈ વાત. તમે કઈક કરો ને બાપુ મૂળમાં આવી જાય એવું. હું મૂડમાં આવી જાય એવું કરું. તમને ખબર હોય તમારા બાપુ છે.
જો હું છેલ્લી ને પહેલી વાર બાપુ પાસે જાઉં છું હા એ માની જે ઠીક છે નકે તમે તમારી રીતે વૈયા જજો કાંઈ વાંધો તો નહીં હું મારી રીતે વયો જાય તમે પતાવીને આવજો ને હું તમને પતાવી દઈશ એટલે દાદા તમારે ઈ ક્યાં કરવાની છે તમે જાઓ તો ખરા માની જા હા ભાઈ માની જાય તમે અહીં ઉભા રહો અંદર હા. ન આવતા એ મારા બાપ રાજન બે તમારી બે કોઈ દી કઈ માંગ્યું આ છેલ્લી ને પહેલી વાર માંગુ મારા બાપ અને તમારે આપવું જોઈએ મારી હામું ને એની ગોરાણી હામું જોવો એનું મોઢું જોવો એનું છેલ્લી વાર આવો છે મારા બાપ છેલ્લી વાર લેતો આવું પણ એમ પ્રેમથી કીધું લેતો આવું મારી ઈચ્છા છે તમારું શું કેવું છે હાલો લેતા હોય એમ કીધું હો? વહેલા નહીં હો, પણ કીધું હવે બોલો ને કે યાદ આવે તું બોલી લે અમે બોલતા જ હોય જા કલ્લે વાત ના ઈ બોલ વચ્ચે ન બોલતો હવે ન બોલું મહારાજ હું પણ જાણું છું કે 20 વર્ષના વેર છે 22 વર્ષના આ બોલાશે પણ વેર ઝેરની બાજી ભૂલો વેરીમાંથી વેવાય બનો જીવન જીવવાની મજા આવશે અને મહારાજ આમ નો માનો તો આ ભૂદેવ તમારી નગરીની અંદર આત્મહત્યા કરશે તેનો પાપ તમારી નગરીને શિરે રહેશે મહારાજ આ શું છે પણ હમણાં સંસારમાં જગ્યા નથી પાછી આ નાખવા ક્યાં જવું અહીંયા લટકી ગયા તો ક્યાં જવું નાખવા માની જાઓ અરે બુદ્ધુ આ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે પટિયાલ લાચાર છે જો કોઈ તોડગોડ શાકનો રાજપૂત આવ્યો હોય તો ધરતી મદક જુદા કરી આજ મારા ઘરને કાંગરે ટીંગાડે દે માટે દરબાર ગઢની અંદર બિરાજમાન થયું હમણાં જ મારા પ્રધાનને કહું અને રાજમાંથી પ્રતાપને બોલાવે અરે પ્રધાનજી હા બાપુ રાજમાંથી પ્રતાપને બોલાવો 200 રૂપિયા થાય 200 હવે 250 થાય હો બાપુ બોલાઈ લો તમારી પાસે 250 છૂટા ન હોય સીધું ડ્યુટીમાં આવ્યું કાઈ વાંધો નહીં બોલાવો હાલો ક્યાં જે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોરે હાલ આવો રાજને દરબાર આવો આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોરે આવો બાપુ પ્રધાન અત્યારે રાજ વિશે કારણ શું હોય મોટા રાજ વિશે બોલાવવાનું કારણ હે ક્યાં હતા એમ કહું છું હે પ્રધાનજી ઓ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ શું હોય મને એટલા બધા ધ્રુજો શું લેવા આ ઠંડી થોડી પડે હે ગરમી થાય એટાણે રાજ વિશે બોલે બે હાથે પકડી રાખો કે અર્થિંગ આવે મારે તમારું કોઈ દી કાંઈ કામ પડે જે કાંઈ કામ પડ્યું એ તમારા પપ્પાને પડ્યું તો હાલો પપ્પા પાસે
હાલો લઈ જાઓ હાલ લઈ જાય બાપુ એમ હુસવા નહીં કરને કા અરે પિતાના ચરણમાં પુત્ર પ્રતાપને નમન છે. અરે ઘણું જો બેટા પ્રતાપ. હો પિતાશ્રી અત્યારે રાજ દરબાર વિશે બોલવાનું કારણ શું હોય? અરે બેટા પ્રતાપ, કોઈ ભૂદેવ આવ્યા છે, એ તને મળવા વાગે છે. મરવા માંગે જય માતાજી મહારાજ. જય માતાજી ભૂદેવ. મહારાજ આવવાની વાત કરતા હોય તો પોકણ કરતી આવું છું. રાજા અજમલનો રાજગુરુ છું. બેનબા સગુણાના લીલુડા નારિયેલ આપની સાથે જીલાવવા માટે આવ્યો છું મહારાજ. નહીં નહીં ગુરુદેવ, એ નારિયેળ તો કદાપી જીલાવા નહીં આવે. જે રસ્તે એવા રસ્તે પાછા ચાલતા થઈ જાવ. અરે બેટા પ્રતાપ, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. અરે ભલે પિતાશ્રી. ઓ ભલે પિતાશ્રી એ કે ભલે પિતાશ્રી અરે રખ પદુડા સામેથી આવ્યું ઝીલી લેવાય વેર છે ને આમ છે ને. બાકી આમાં પૂછ મારો ભાઈ કીકને 42 ભેગું નથી થયું. ઘણા જાય સેવ ટમેટાનું શાક લઈને ટિફિનમાં સામેથી આવ્યું ઝીલી લઈને ભાઈ અમારે તો આવતું નથી ને તો અમે તરત ઝીલી લઈએ. લે જો આ મીટિંગ હાલે શું છે? ઓય દાદા આવો આવો આ દાદા મુરતજી આવ્યો આવો. આ કોણ છે? હા છે કોણ આ? આ અમારા હુરાપુરા આપા ભાઈ એમ ની આપા નો આપા મુરતજો જ આવે આ બીજું કોઈ આવે? પ્રતાપ સિંહ કઈ સિંગ હતી? હું કીધું ખારી સિંગ. હે? ખારી સિંહ નહીં તો પ્રતાપ સિંહ એટલે આજ પ્રતાપ રહે આ પોતે જે છે એ બધું આજ આ બધું યાદ છે. આમાં આવી ગયું બધું. બધું આમાં આવી ગયું. એક ખાલી દાઢી નથી આવતી બસ. જો આમ જો પણ કેમ છે છે બધું એમ હો. મુઈસું જો નેણ જો બધું કમ્પ્લીટ એમાં કાંઈ ઘટે નહીં. કઈ વાંધો ના, ટીપણું ચાલો હાલો. હે ટીપણું ચાલો. હું લેન ટીપણું જાણું કાયલા ગોરાણી લેતી હોય ભેગી બાપુને પૂછ લે. કાંઈ વાંધો નહીં આખો ટીપણામાં ગળી જાઉં મને શું વાંધો છે? એટલે આમાં કઈ વાંધો નથી ને? એ દાદા કા એ કઈ ડંકી છે તી દાંડલો તમે હે એટલે આમાં શું છે? એ બ્રાહ્મણ છે કે ભંગારી કાયલા કાક હરખું જો ની એમ જોવાય દાદા. એ બધું ઠીક. બધું ઠીક જ છે. બાપુ હમણાં ક્યાંક ઘોડો લઈને ગયા ને પડી ગયા હતા એવું કઈ હતું? હું વાત કરો કઈક ભીંગડું છે જે હોય ક્યાં ભીંગડું છે? આ રહ્યું. હવે ઈ ભીંગડું નથી તો? ગુંગો છે. એ પણ કાઢી લો નાકમાં બી કે નાકમાં શીખણ હોય કાઢ લો કાઢ લો બસ. તમે સવો હો બાપુ કાઢ લે. આગ બગડી ગયા મારા. જીલાવી દઉં ને? જીલાવી દઉં ને? ઘડી ખમો સા પાણી પીને જીલાવીએ. પછી લીલુડા નારિયેળ જીલો પરતા પુરાય પાણી સરા નારિયેળ જીલો ને. પર લીલુડા નારિયેળ જીલો પરતા પુરાય પાણી સરા નારિયેળ જીલો ને. અરે ભૂદેવ કીરા માન તમે રાયકા પરતાપ રાય પિતાજીના માન તમે રાય રે. હે પછી લીલુડા આવા લીલુડા અરે લીલુડા નારિયેળ જીલો પરતાપ રાય પાણી જરા નારિયેળ લીલુડા નારિયેળ પાણી જરા નારિયેળ. શું કરતો હતો? શું કરતો હતો? હું ટેટની ચોકલેટ ખાતો હતો. હજી વાર છે. પોસી પોસી પ્રધાનજી મહારાજને કહી દો નારિયેળ જેવા કે બધાય કામ થઈ ગયા, હવે રજા આપે જાઓ. એમ નો વઈ જવાય ને તમે જાવ તો ખરા, મહારાજને વાત તો કરો. બાપુ. અરે બોલો પ્રધાનજી. દાદાએ પ્રતાપને લીલુડા નારિયેળ ઝીલાવી દીધા. હવે કઈ કામકાજ છે ને કે દાદા ઉભા રોડે જાય? અરે પ્રધાનજી, હા ભૂદેવને કહી દો
શનિ રવિ સોમ જાન આવશે. બાપુ ગાંઠિયા આવ્યા. જો જાનમાં કોઈ ખામી રહી તો પેલો વારો તમારો રહેશે. સંભારો બાપુ આમ જો. એ દાદા જો શું જોઉં? પિંગલગઢ નગરી મોટી છે, ભલે ને દી. ઉતારાને તૈયાર રાખજો. એ બધી થઈ જાય, તમે તારું ઉપાધિ કરો. મારો નોખો રાખજો. કેમ એમ થાય? મુંગટ મોટો રહ્યો કે નહીં એટલે. કેમ તમારો નોખો? મારે આપો યાર સેટિંગ નથી આવતું. એમ પછી ત્યાં આવીને બાજુ ખોટું. કઈ વાંધો નહીં. હો આમ જો સંભારો આવ્યો.